ગુજરાતના નામાંકિત મોટિવેશનલ સ્પીકર એમાં નેહલ ગઢવી હોય, જય વસાવડા હોય કે પછી કાજલ ઓઝાવાય, એમના સિવાય ઘણા બધા. તેઓ પાટીદારોના કાર્યક્રમમાં જાય છે અને ત્યાં સુફિયાણી વાતો કરે છે. આ વાત હું નથી કહી રહ્યો, પણ કેટલાક પાટીદાર આગેવાનો કહી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે જે પાટીદાર આગેવાનો છે એ કઈ રીતે આવા મોટિવેશનલ સ્પીકરો પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. નેહલબેન ગઢવીને કઈ નથી કેવું. ઈ તો નકર આમ બહુ આમ કહેતા હતા કે આમ અજગર જેવો છે ને ફૂફાડા મારે છે ને ઓલું કરે છે ને ઓલું કરે છે ને. આ છે ને પાટીદાર સમાજે છે ને સમજવા જેવું વાત છે, બરોબર. આવડો ઈ બેન રહી ને ઈવડા ઈ છે ને આપણે ઓલી બે બિલાડીઓ હોય નરેન્દ્ર મોદી કેમ ઓલો એક વાંદરો લાભ લેતા હોય એવી રીતે, બરોબર. એમ છે ને આ પાટીદાર સમાજમાં આ લોકો આ જે આ ટોળકી રહી ને ઈ જો આ જય વસાવડા પછી આ એક દેવકીજી નહીં, દેવકીજી છે ને ઈ વ્યવસ્થિત છે, સીધા છે, એનું કોઈ દી નામ નહીં આડાવડું કરવાનું, બરોબર. એ મહારાણી જ છે અમદાવાદના, એટલે એને કોઈ દિવસ નહીં કહેવાનું કાંઈ. એક આવડા છે હું નામ આ કાજલ ઓઝા, એના ઓઝા પરિવારમાં વૈદ્ય પરિવારમાં પ્રોગ્રામો નહીં મળતા હોય તો નકરા પાટીદારોના ઓલાના નકરા પ્રોગ્રામો કરે છે. મને એ નથી ખ્યાલ આવતો. અને આ ખરેખર છે ને આ પાટીદાર સમાજે છે ને સમજવાની વાત છે. આ બધાને બોલાવીને આ લોકોના પેલા છે ને ઇતિહાસ તમે જાણો, સમજ્યા. આ કેટલા આ બધા મોજ મજા મારી જેમ કરી આવ્યા છે બધી, બરોબર છે. એટલે જો હું એ કઈ દૂધેથી ધોયેલો નથી, પણ હું એમ કહું છું કે પેલા છે ને આપણું હકેલી લેવાય, સમજ્યા. પછી ગમે એની ઉપર આંગળી સીંધાય. તમે ગમે ત્યાં આકડિયા નાખવા જાઓ, બરોબર છે, અને તમે ગમે એના અજગર બનાવી દો. માણા હોય એના અજગર બનાવાય? વિચારો તો તમે, માણા હોય એના અજગર બનાવાય? અને તમે મને અજગર બનાવ્યો છે તો હવે હું થોડુંક ઝેર તો આપું ને, સમજ્યા. અને હજી તો શું કે એ તો શરૂઆત હે, સમજે. આ તો શરૂઆત છે, હજી તો પિક્ચર તો હજી બધું બાકી છે, સમજ્યા. તમારા બધાનું હજી પિક્ચર તો બાકી છે. હજી તો આમ શું કહેવાય કે ધીરે ધીરે શું કહેવાય બધું મારી પાસે આવતું જાય ને, એવી રીતના શું પછી મોજ આવે, સમજ્યા. જોયા કરો હજી બધા. તમે જેને શાળો કર્યો છે ને હજી તમને એ શાળો કેવડો પડશે ને. અને જો હું તમને કહી દઉં, પોલીસથી ખોટી ફરિયાદ નહીં કરવાની, સમજ્યા. અડધી રાતે ફોન કરાવવાનું ઓલું એવું નહીં કરવાનું, દિવસે જ કરવાનું. અને તમારે જ મને રૂબરૂ બોલાવવાનો, સમજ્યા. હા, ગમે એ કંઈ કામ હોય ને તો તમારે જ મને બોલાવવાનો. બીજા કોઈને આમ ગોળ છે ને અકડ બકડ બંબે બો એ બધો ધંધો છે ને મારા પાસે નહીં કરવાનો, સમજ્યા. હું છે ને આ બધી વસ્તુમાં બહુ જ કલાકાર છું. અને તમે આ જે ગોળીઓ ગામને ખવડાવો છો ને, સમજ્યા. હા, એ તમને હું સ્ટેટસમાં મૂકતો હતો ખાલી દેવકીજીનું, તો એ તમને બધાને શું નડતું હતું? તમને બધાને પેટમાં દુખતું હતું હે? જય વસાવડા ને પછી આ નેહલ ગઢવી ને આ બધાને તમને પેટમાં દુખતું હતું કે બળતું હતું? મરચા લાગતા હતા? હું એને મૂકતો હતો સ્ટેટસમાં. ધોયડા જ આવ્યા છો ગમે ત્યાં આકડિયા નાખવા આવે. સાન મુના બે હતા હોય તો સમાજ કરીને માણી નાખી છે સમાજની. તો અમારા પટેલ સમાજના જો આ કારતૂસો હોય ને, મોટી ફૂટેલી કારતૂસો હોય ને, હા, અને આમ એવું આમ નેહલબેન તો આમ એવું બોલે, બરોબર. તો આમ લોકોને તો એમ થાય કે એમને બધા ચેક મૂકીને વિયા જતા છે. અને અમારા તો પાસે એવા છે ને અમુક તો કે એમને 500 લખાવતા ને તો એમ કે 5000 લખાવો, 5000, સમજ્યા. હું છે કઈ ગમે ત્યાં દોડ્યું જ જવાનું, ગમે ત્યાં ગમે એને ગમે એ કહી દેવાનું. અને તમે મને છે ને હજી તમારે જ્યાં લગી તમે મને ચોખવટ નહીં કરો ને બધા ભેગા થઈને, સમજ્યા, ત્યાં લગી છે ને હવે આ વિડિયા ચાલુ જ રહે. આ ધ્યાન રાખજો. તમે જ્યાં લગી મને અજગર કીધો છે
એ ચોખવટ નહીં પાડો ત્યાં સુધી તમને વિડીયો ચાલુ જ રહે. અને એ તમને શું નડતા હતા દેવકીજી, તો તમે અહીંયા હું ખાલી સ્ટેટસમાં મૂકતો હતો બરોબર, તો તમે બધાએ આમ કીડાની જેમ આમ તમને ખૂંચતું હતું. એ વ્યક્તિ કઈ ખરાબ છે? હે આપો જવાબ. હવે કેમ હવે મોઢા દેવાઈ જાય છે? મૌન કેમ થઈ જવાય છે? તમને તો ઓલું માયક લઈને બહુ સારું એવું બોલતા આવડે. જય વસાવડા કહે છે કે સ્ત્રીમાંથી એક જીવ છૂટો પાડવો એટલું કેટલું અઘરું કામ છે, હે ને? તમારે બધાય કરતા છે ને. કાજલબા છે ને, કાજલબા એ બધાય કરતા વ્યવસ્થિત માણસ છે, સમજ્યા? તમે અજગર કેમ કીધો મને એ મને કહો. અજગર કહેવાય જ કેમ? આમ અજગર છી, આમ માણા નથી. હું અમરેલીનો વાક્યા ગામનો છું, સમજ્યા? હું અહીંયા 28 વર્ષનો થયો છું અમદાવાદમાં. મારું મૂળ વતન છે ને અમરેલીનું વાક્યા ગામ છે. અમારું ગામ રહ્યું ને એ છે ને મિની માન્ચેસ્ટર છે, સમજ્યા તમે? હજી તમે વાક્યાવાળાને જે શાળો કર્યો છે એ શાળો તમને જો એ મોંઘો પડે નહીં, એ કેવડો પડે ને. તમારા જે આ લાખોમાં ફોલોવર છે ને, તમને ખતરનાક તકલીફ પડી જાય, સમજ્યા? અને હજી પ્રોગ્રામમાં હું આવવાનું ચાલુ નથી કરતો ને ત્યાં લગી છે ને ચૂપચાપ સાનમુના એક વખત મળી લેજો બધાએ મને, સાનમુના, સમજ્યા? નકર પછી વધારે પડતી ક્યાંક તકલીફ ન પડી જાય, સમજ્યા? અને તમે જે વસ્તુ તમે બધું કહો છો, તમારા બધાને ઇતિહાસ શું સારા છે? ઇતિહાસ બધાને સારા છે. તમે ધોઈડા આવ્યા છો અને તમે મને ક્યાં મોઢે તમે મને કીધું તું કે અજગર? હે તમને એવા લાગીએ છે? હે એવા લાગીએ છે અજગર જેવા ફૂફાડા મારીએ છીએ? તમને ગળવા એવા કોઈ દી? આ બધા ધંધા રહ્યા ને એ સોશિયલ મીડિયાના ઓલા આ બધા ખોટા છે ને, બંધ કરી દેજો. મન છે ને આમ મોઢા આમ આંગળા નાખીને છે ને બોલાવતા નહીં, નકર ધંધે લાગી જાઓ વધારે. અને તમને આવા લખણ કેમ બતાવો છો? સારું લાગે તમને? ઓલા ભાઠા ખાવાનું થાય તો કે પટેલોને, ગાયલું બોલવાનું થાય તો કે પટેલોને, લુખીના બોલો તો કે પટેલોને. અમે હું ઠેકો લીધો છે? બધાનો હું સાંભળવાનો ઠેકો લીધો છે? તું અને તારા ઘરવાળા બધાય છે ને, તમે બધાય છે ને એકવાર મને મળી જાજો, સમજ્યા? બધાય આ જય વસાવડા બરોબર, કોલમિસ્ટ, તમારે બધાય છે ને એકવાર મને મળવાનું છે, સમજ્યા? ઠીક, હું આ બધું ડિલેટ મારી દઈ. તમને આવું બધું ગમે ત્યાં ગમે એને બોલો એટલે સારું લાગે એમ ને? અને રાજપટ ક્લબમાં હું મને કોઈ ઓળખતું નથી, YMCA ક્લબમાં ઓળખતું નથી, સમજ્યા? આ બધા છે ને ધંધીના છે ને, આ તમારા આ બધા ઈ છે ને હકેલી લેજો. બળ ખોટું એ કરતા નહીં, નકર કોક વાર છે ને ક્યાંક આંગળીયું બટકાઈ જાય. ગમે ત્યાં આકડિયા નો નાખવા જવાય. ધોઈડા એવા છો ગમે ત્યાં, લે આપો જવાબ. ગમે ગાંડો આવીને ચડી જાય કે લે આપો જવાબ. પણ ક્યાં આપો જવાબ તમને? પેલા તમે નથી જોતા? તમે ગામને લુકી નાખ્યો છો ને બધું અજગર જેવાનું ઓલું કયો છો? તમે ગામની જધી નાખો છો એ નથી જોતા? કોકને 3 દી નીંદર ન આવે એ તમને નથી જોતા? ગમે ત્યાં ગમે એ કરી નાખવાનું. આ શું કઈ ઓલું શું કહેવાય, ખેતર છે? તમે ગમે ત્યાં ગમે એ કહી દો એટલે હાલે બધું?
આ બધું છે ને એ તમારા પાસે જ રહેવા દેવાનું, મન નહીં બતાવવાનું, સમજ્યા? હા, અજગર ને ઓલું છે ને એ બધું છે ને તમારા પાસે રાખવાનું. હા, અને તમને શું નડતો હતો? તમને શું નડતો હતો? હે? લે આપો મને જવાબ, લે આપો તો મને જવાબ આપો તો. એ નહીં અપાયા હોય જવાબ. હવે બધાના મોઢા છે ને એ બધાના સિવાય જાય. હાવ, સમજ્યા? પાટીદાર આગેવાનની આ વાત સાંભળીને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.